તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે મિની પાવાગઢ જ્યાં છીએ મહાકાળી માતાજીનું મંદિર હું દેખાય આપો તો મહાકાળી માતાજીનું મંદિર છે હોય આ જો અને મહાકાળી માતાજીનું મંદિર રહ્યું એના એક્ઝેક્ટ પાછળ હોય કણે બોખરો સાર્યો જો અને હોય કણ પણ મહાકાળી માતાજીનું મંદિર છે અને આપણે તો મિની પાવાગઢ કહેવાય છે અને હોય કણ મહાકાળી માતાજીનું મંદિર છે એ મહાકાળી માને આપણે કરડીમાં તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીંથી જવાના છીએ અને માતાજીના તો દર્શન કરવાના છીએ તો બધાનું એવું કહેવું છે કે આ છે મિની પાવાગઢ મહાકાળી માતાજીનું જે મંદિર રહ્યું એના પાછળનો ભાગ એટલે કરડી માતાજીનું સ્થાન સારીએ તો આ પણ મહાકાળી માતાજીનું જ રૂપ કહેવાય છે તો આપણે એક જઈએ અને તમને દર્શન કરાવીએ તો જો આ બાજુ તમે આવતા હોય આ બાજુ મંદિર છે મંદિરના પાછળના ભાગમાં જ આવો અથવા તો આ બાજુ જાઓ તો એક હમણાં એક વલ્લો છે તો વલ્લાથી આગળ આમ ખેતર હમું દેખાય એવું છે અહીંથી સીધું આપણે રસ્તા ઉપર જવાનું તો તમારો રસ્તો કમ્પ્લીટ બતાવવાના છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આપણે એક બાઇક મૂકી દીધું હોય અને આ જો રોડ પર તમે આવશો એક હમો સાપરું દેખાય તો એક તમે બાઇક નજીક મૂકી શકો છો અને વચ્ચે રસ્તો જાય જો કે આગળ બાઇક લઈ જવું તો હોય તમે લઈ જઈ શકો છો અને અહીંથી આપણે જઈએ છીએ માતાજીના મંદિર તરફ હમો એક દેખાય માતાજીનું મંદિર આજુબાજુ જવાય કે તમને ક્લિયર દેખાય નહીં જો તો થોડું થોડું દેખાતું છે તો આપણે તો જવાનું છે અને તમને દર્શન કરાવવાના છીએ બાકી જો રસ્તો કંઈક આ ટાઈપનો છે તો આપણે અહીંથી સીધા જઈએ આગળની જગ્યા આગળની સાઈડ અને સારું એવું લોકેશન આવે તો તમે વિડીયો અંદર બતાવતા જઈએ અને તો જઈએ અને મહાકાળી માતાજીના દર્શન પણ તમને મહાકાળી માતાજી એટલે કરડી માતાજીના દર્શન પણ તમને કરી દઈએ તો જો મિત્રો આપણે અહીંથી આગળ હેડે જઈએ બોર્ડર આવી ગઈ જોઈ લો અહીંથી આપણે જંગલમાં જ્યાં એટલે આ બોર્ડર આવી ગઈ એટલે પેલી બાજુની બધી રહી એ જમીન રહી એવી બધી ખાનગી કહેવાય ના રહી સરકારી જમીન છે એટલા માટે તો આપણે અહીંથી જઈએ છીએ રસ્તે રસ્તે હું અહીંથી હમું જવાનું હા તો આપણે ડાયરેક્ટ જઈએ એવું હતું એવું હતું રસ્તો જ જવાનું બાકી જો આપણે લગભગ ઘણા નજીક પહોંચી ગયા બોખરાના ઘણા નજીક તો ના પણ બોખરા ઉપર ચડવાનું ચાલુ જ કરી દઈએ સમજી લેવું હિંમતભાઈને બધા હેડીએ ફોટો લઈ લીધું છે કારણ કે કોઈ વાત બાદ આવે તો ફોટો આલીને પાછા ગયા અમે એને બાકી જો તમે હોય ખાલી ચોમામાં આવો ને તો બહુ મસ્ત લોકેશન જોવા મળે રહીએ પણ અમે તો આવ્યા છીએ ખરા ઉનાળામાં તમે લટકી ચોમામ વરસાદ ચાલુ પડતા તો ભય બોખરા પર ચો તણે સીધા ભય આવી રહ્યો પણ તમે કોઈ છે ને વરસાદમાં આવતા નહીં કોઈ ગમે તે કે હા ના ના ભાઈ વરસાદમાં જ મજા આવજો બાકી વરસાદમાં મજા આવે તમને લોકેશન બહુ મસ્ત જોવા મળે એક પ્રાકૃતિક સુંદરતા જોઈએ ને તો એ તમને ચોમામાં જ જોવા મળે જીગા તું એ લાયાથી પણ છે ને નક્કી ભખરે ફેરવવાનું છે એટલે તું ના સમજી જે સમજાવ હોય ને કોમેન્ટ કરજો હા બાકી આપણને આમ ભાષામાં ખબર નહીં પડતી યાર કારણ કે અંતર ખરું કે એવાના ગોમાં અમારા ગોમાં પાકિસ્તાનના ખરેક પાછા તો આપણે હજી જઈએ છીએ નાખે તો જેવું વ્યવસ્થિત લોકેશન આવે તો બતાવતા જઈએ આ ટાઈપનો રસ્તો કંઈક આવી ગયો અને અમે લગાતાર હેડે જઈએ અને તમે જુઓ ગરમી બહુ ઘણી બધી લાગી જઈએ અને પોચ જેવા વાગી જાય હોત ને ના જુઓ ખાલી જેવો જંગલ વિસ્તાર છે બહુ ખતરનાક જંગલ વિસ્તાર છે બાકી હિંમતભાઈ તમને શું લાગે હોય કારણ થાક બીજો લાગે કે નહીં લાગતો થાક તો વધે લાગે બોલો ને એવું વગર બોલો થાક લાગે એવો વાત ન પૂછો તો તમારે દર્શન કરવા આવવાનું હોય કારણ તો આ વિડીયોમાં જોઈને રસ્તો તમે જોઈ લેજો અને દર્શન કરવા આવી દેજો અને મારું માનો તો ઠંડુ વાતાવરણ એવા ટાઈમ આવવાનું એટલે ગરમી બીજી લાગે ને શિયાળામાં ચોમામાં બાકી અમે તો ગમે ત્યારે જઈએ અને ગમે ત્યારે તમને દર્શન કરાવી દઈએ અને અમે દર્શન કરી લઈએ હા અમને ખાલી લોકેશન સારું મળવું જોઈએ એક આપણે ગમે જગ્યાએ પહોંચી જ જઈએ છીએ વિડીયો બનાવવા માટે લગભગ ખાસા નજીક આવી જઈએ અને એથી પાછળ આપણે મિની પાવાગઢ મહાકાળી માતાજીનો બોખરો દેખાય એ હું તમને બતાવું જો પાછળ તમને થોડો ઘણો દેખાતો છે પણ હું થોડો આગળની બતાવું તમે ક્લિયરલી દેખાઈ જાય બાકી અમે આવ્યા બહુ મસ્ત નજારો હોય દેખાય ખાલી જો
જંગલનો. જો ખાલી જોણે કે જંગલમાં ફરવા જાવે અને હમું દેખાય મિની પાવાગઢ છે. જો આ રહ્યું તો મિની પાવાગઢને એક્ઝેક્ટ પાછળ આવેલું આપણે માતાજીનું મંદિર. તો આપણે અહીંથી તો જઈએ અને તમે દર્શન કરી દઈએ. અમે ધજા તમને દેખાડી દઈએ, ધૂમ કંઈ બતાવું. એટલે ધજા અને આપણે એટલે જવાનું હોય. તો મિત્રો આપણે લગભગ પહોંચવા થઈ ગયા છીએ માતાજીના મંદિરે. અને ઓઈકણ એક અલગ તરહના પથ્થર જોયા છીએ તો અમે વિડીયો અંદર બતાવીએ છીએ. જો ખાલી હું તમને નજીકમાં બતાવું. અને આવા પથ્થર તો અમે બીજે જોઈ નહીં જોયા, પહેલી વાર જોયા છીએ. જો ખાલી આ બધા પથ્થર એકદમ લાલ છે. ખાલી તમે જુઓ બધા પથ્થર લાલ છે. આ ઉપર તો ખાલી હવે દેખાય, બાકી જો બધા પથ્થર એકદમ લાલ છે. અરે આ મોબાઈલમાં રિઝલ્ટના કારણે થોડું કદાચ આગો પાછો કલર દેખાતો હોય. બાકી આ જે બધા આ કલર છે ને, આ બધા પથ્થર એવા કલર નહીં, એક કે પથ્થર કાળો નહીં, બધા લાલ જ છે. તો એકણ શું કારણથી આવે છે એ તો આપણને ખબર નહીં. બાકી જે કોઈને બી ખબર હોય કમેન્ટ કરીને બતાવી દેજો. બાકી આ સાઈડમાં થોડું જોઈને તો હું બતાવું તો શું કારણથી શી એ તો આપણને ખબર નહીં, બરાબર. બાકી મોબાઈલમાં તમને એટલી ક્લિયરિટી નહીં જોવા મળે. તમે રૂબરૂ જોવો ને તો તમને આખા અલગ જ દેખાય. જો આ બધા કેટલા પથ્થર અને બધા લાલ જ છે બધા. જોડે કે લાલ પથ્થરનો અલગ બોખરો હોય ને એવું દેખાય. કેવું દેખાય હિંમત? આ તે પથ્થર કદી જોયા હતા ખરા? ના તને અમે પહેલી વાર જ આવું જોયું. જોઈ નતા જોયા આવા પથ્થર. કદાચ કોઈને મૂકેલા હોય પથ્થર એ ટાઈપથી છે, આખા અલગ અલગ પ્રકારના જ. જો ખાલી તો આનું રહસ્ય શું હોય કમેન્ટ કરીને બતાવજો. બાકી આપણને ખબર નહીં, બરાબર. અને આપણે અહીંથી આગળ જઈએ અને મારે ત્યાં દર્શન કરીએ તો ચાલો. અમે બધા આપણે અહીંથી આગળ જઈએ છીએ ને અહીંથી જઈએ સીધા બોખરા ઉપર. તો આપણે ફાઇનલી પહોંચી જ જાય છીએ. અહીંથી આપણે ઉપર ચડશો કે સીધું આવી જાય માતાજીનું મંદિર. ખબર અમારી ભાષામાં છે ને યાગોરો કહેવાય. યાગોરો એટલે એ તમને અમારી ભાષામાં કહેવાય. તમારી ભાષામાં તમને ખબર? એક આ અમેરિકાથી આવેલા ખરા કે એ ભાષામાં થોડું અલગ હોય. બાકી આ ઝાડવા જો કે જો બરફમાં ફરતા ને હોય ધોળો ધોળો. તો આપણે અહીંથી આગળ જઈએ છીએ આમાં. જો હા હિંમતભાઈને અમારે ફોટા પડવામાં બીજી થઈ જાય. જો ખાલી આ રસ્તો ચેલો મસ્ત. હા જો ખાલી આ ફોટો ઉડીને ભોય પડી સીધા પાછળ. અને રસ્તો કેવો ખાલી તમે જુઓ, ખાલી બહુ ખતરનાક રસ્તો ને આપણે અહીં જવાનું. તો એકના પર જઈએ એટલે એકના આ શાળાની ગુફા હોય એવું છે. મેં કદાચ હોય પણ જે હોય. બાકી આપણે ફાઇનલી મંદિરે પહોંચી જઈએ. અને જો ખાલી લોકેશન ચેટલું મસ્ત આ રહીએ. આમ જોડે કે કાશ્મીરમાં આપણે ફરવા જઈએ ને એ ટાઈપનું લોકેશન અહીં દેખાય તમને. અમને એવું જ દેખાય કે અમે ભાઈ ગુજરાતમાં છીએ જ ના, પણ આ ગુજરાતનું જ લોકેશન છે. આપણે મિની પાવાગઢ ના હમું કરેડીમાનું મંદિર એટલે મહાકાળીમાં જ કહેવાય. જો આપણે અજયભાઈ આગળ હેડી જાય. જો આ રહ્યું હમું આપણે મંદિર. અને પછી આપણે મંદિરના દર્શન કરવા જઈએ. જો ખાલી ફાઇનલ મિત્રો આપણે મંદિરે પહોંચી જઈએ. જો હમદ ધજા છે, ધજા પર મહાકાળી માતાજીનો ફોટો છે. એટલે કરેડીમાં એ મહાકાળી માતાજીનું જ રૂપ કહેવાય. કે નાનું મંદિર અહીંથી આપણે દર્શન કરતા જઈએ. અને હારી જો મંદિર. અને આ મંદિરે તમે કેટલા આવેલા હો એ કમેન્ટ કરીને બતાવી દેજો. અને હમું લખેલું હોય જય કરેડીમાં. તો આપણે અહીંથી જઈએ અને માતાજીના તમે પહેલાં દર્શન કરી દઈએ અને પછી આપણે તમારા આજુબાજુ લોકેશન બતાવીએ. અને તમે જુઓ ખાલી કે આ દરવાજાનું લોક તો નહીં મારી, પણ જે સિસ્ટમથી જો વાંચ્યું એ તમને આવી હતી મંદિરોમાં જ અમુક અમુક જગ્યાએ તમને જોવા મળશે. તો તમે માતાજીના દર્શન કરી લો અને અમે પણ માતાજીના દર્શન કરી લઈએ છીએ. જોયું અને તમે કોઈ પણ હોય કે ના આવેલા હોય ને
તો એક વખત મિની પાવાગઢ આવો ને એટલે વૈકણના કરડીમાં તમે દર્શન જરૂરથી કરી દેજો, જેથી કરીને માતાજી તમારી બધાની પણ મનોકામના પૂરી કરી દે. તો વિડીયોમાં દર્શન કરી લીધો. બાકી જો કે ઓયથી લોકેશન ચલો મસ્ત દેખાય, એક નંબર લોકેશન દેખાતા મળતી. આ મંદિર છે માતાજીનું. અમે વૈકણ 2-3 ફરે મિની પાવાગઢ એટલે વિચાર્યું ભાઈ આપણે વૈકણ દર્શન કરતા આવીશું. તો અત્યારે ફાઇનલી આપણે આવી જાઓ અને ઓયથી તમે બતાવું મિની પાવાગઢ. તો જો અહીંથી આપણે આગળ સાઈડ જઈએ છીએ. આજે ભાઈ તો ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવા મળે. હમું જો આજે આપણે મિની પાવાગઢ મંદિર તમને શાયદ થોડું આગળની બતાવી કાઢું, જેથી કરીને તમને ક્લિયરી દેખાઈ જાય. જો ઝૂમ કરવું હોયથી ઝૂમ કરીને તમને બતાવું છું. જો સન આવ્યું મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર અને એના એક્ઝેક્ટ પાછળની સાઈડ કરડીમાનું મંદિર. તો તમે પણ એકણ આવીને દર્શન કરી જજો. હરી માતાજીનું મંદિર અને માતાજી તમે બધાની પણ મનોકામના પૂરી કરશે. તો અજયભાઈ તમને કેવું લોકેશન લાગ્યું, તમારું કોઈ કહેવું ખરું? નંબર લાગ્યું અમને લોકેશન. અને દર્શક મિત્રો કોઈ કહેવાનું થાય તમારે? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી જો આમાં હિંમતભાઈ શી કરજો જે દેખાતા નહીં દર્શન કરે પછી, તો ઇવન પણ આપણે ઇવનનો પણ અભિપ્રાય લઈ દઈએ. કેવું લાગ્યું હિંમતભાઈ તમારો? બહુ સરસ લાગ્યું અને બધા મિત્રોને એવું કહેવામાં આવે છે કે તમે પણ એકવાર આવીને અહીંયા દર્શન કરી જજો અને જય કરણીમાં કમેન્ટમાં લખી દેજો. તો આપણે કરડીમાં એક મહાકાળી માતાજીનું રૂપ કહેવાય, બરાબર? તો કમેન્ટમાં જય કરડીમાં જય મહાકાળીમાં લખી દેજો અને તમે પણ એક વખત આવી ચોક્કસથી મુલાકાત લઈ જજો. બાકી તમે જો આજુબાજુનું લોકેશન તમને એકદમ કાશ્મીર જેવું દેખાય સાઈડનું, બહુ મસ્ત લોકેશન છે. બાકી વયથી આખો તમે મુકેશ્વર ડેમ બતાવું જો છો તગ ખાલી એ પણ આ બાજુનું પણ લોકેશન તમે બતાવી દઉં. અને પથરા હોય જો ચેલા મસ્ત થઈ આજે બી પથરા બતાવતા તમે. હા, ત્યાં પેલો મસ્ત ડાયનાસોર જેવું જો. હા હજુ ડાયનાસોર નામ જો તો બતાવજો. હા મારે પથરો જો ખાલી એનું લોકેશન કેટલું મસ્ત હોય. અને ઓયથી તમે સનસેટ જુઓ ને તો એક નંબર સનસેટ દેખાય. જો ખાલી આમાં મુકેશ્વર ડેમ તગ. બાકી હાલ લગભગ વાગ્યા છે 5:30 થઈ જાય. સનસેટ 7:30 જેવો થાય, 7 વાગે જેવો થાય, 7:30 વાગે. તાજો જ આપણે રહીએ એવું કંઈ નક્કી નહીં રહેવું તો તમે સનસેટ વિડીયો અંદર બતાવી દઉં. બાકી જો લોકેશન બહુ મસ્ત હ. અને વૈકણિક માતાજીનો ચમત્કાર પણ કહી શકાય કે જો આજુબાજુ બીજો ચોય ઓબલી નહીં અને માતાજીના મંદિર આગળ જ ઓબલી જો ખાલી, તો એ માતાજીનો ચમત્કાર જ કહેવાય. અને ઓબલી બહુ જૂની છે, જોઈ લો. હા, તમે ઓબલીનું થળ જોઈને અંદાજો લગાવી શકો કે ભાઈ ચેટલી જૂની ઓબલી છે. આ ખાસી જૂની હા કે જે ઓબલીનું થળ આવે ને એ ગરડું થઈ એના અંદરથી નવો ડાળો ફૂટે જો ખાલી. તો તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન જરૂરથી કરી જજો.